સૌપ્રથમ વાત કરીએ તો ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણય પર બોલી રહ્યા છે। તેમના કથિત ઓડિયોમાં તેઓ બોલી રહ્યા છે કે અહીંથી જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો ત્યારે લોકશાહીના મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું। આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી। બધાને એક અંધારું ધરાવતા રૂમમાં પૂરવામાં આવ્યા। જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ નિર્ણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટિકલ 370 ને લાગુ કરીશું। And Kashmiriyat is something which is basically the fundamentals of secularism, because in a Muslim majority state there was a Hindu Raja and both worked together. In fact, the reservation in Kashmir was given to the Kashmiri Pandits in government services. So therefore, the decision of revoking Article 370 and reducing the statehood of J&K is extremely, I would say, sad decision, and the Congress party would certainly have to have a relook on this issue. દિગ્વિજયસિંહે ક્લબ હાઉસ પર ચેટ દરમિયાન કથિત રીતે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 ને ફરીથી સ્થાપિત કરવા માટે વિચાર કરશે। હવે જ્યારે કોંગ્રેસ નેતા દ્વારા વિવાદ છેડાયો હોય ત્યારે ભાજપ વળતું પ્રહાર કરે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દિગ્વિજયસિંહને ભારત વિરુદ્ધ પાકિસ્તાનીઓ માટે સહાનુભૂતિ દર્શાવવાનો આરોપ મૂક્યો હતો। भारत के सत्ता का पॉलिसी कैसा होगा, कश्मीर पॉलिसी कैसा होगा, इस पर सवाल पूछता है। आप खुद बताइए, आप में से यदि कोई उसमें मौजूद होता, आपसे ये सवाल पूछा जाता तो स्वाभाविक है हम में से कोई भी व्यक्ति उस पत्रकार को कहता, अरे भाई पत्रकारिता तो ठीक है, हमारे यहां सरकार कब परिवर्तित होगी, कैसे परिवर्तित होगी, इसमें आपको नाक घुसाने की आवश्यकता क्या है? इस विषय में आपको व्यक्तिगत रूप से इंटरफियर करने की आवश्यकता क्या है? आप तो पाकिस्तानी हैं। मगर नहीं, दिग्विजय सिंह जी उन्हें धन्यवाद देते हैं, थैंक यू। थैंक यू कहने के बाद दिग्विजय सिंह जी ओब्लाइज करते हैं और उत्तर देते हैं कि अगर मोदी जी हट जाते हैं सत्ता से तो जो कश्मीर पॉलिसी होगी उसके अंतर्गत कांग्रेस की जो सरकार आएगी वो आर्टिकल 370 को फिर से रिवोक कर देगी, अर्थात आर्टिकल 370 को 370 को जम्मू कश्मीर में पुनः स्थापित करेगी। પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, ત્યારે વિરોધી પક્ષ એક થવાની ફિરાકમાં છે। રાજકીય તાકાત વધારવાના હેતુસર શિરોમણી અકાલી દળે સૌથી પહેલા ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને હવે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે। નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓને લઈને શિરોમણી અકાલી દળે ગયા વર્ષે ભાજપ સાથે ગઠબંધન તોડ્યું હતું। ત્યારબાદ રાજ્યમાં એક નવું સમીકરણ દેખાઈ રહ્યું છે। પંજાબમાં લગભગ 33% દલિત મતો છે, જ્યારે અકાલી દળની નજર આ મોટી દલિત વોટ બેંક પર છે। તેઓ બસપાની સહાયથી આ દલિત વોટ બેંકને સુરક્ષિત કરીને ફરી એકવાર સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે। બંને પક્ષો વચ્ચે ચૂંટણી માટે બેઠકોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે અકાલી દળ આગામી ચૂંટણીઓમાં બસપાને 20 બેઠકો આપવા જઈ રહી છે। છેલ્લા ઘણા દિવસોથી આગામી ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે વરિષ્ઠ સ્તરે બેઠકોનો સિલસિલો ચાલી રહ્યો હતો। મામલો સીટોની વહેંચણીને લઈને ફસાયો હતો, પરંતુ હવે સમાધાન થઈ ગયું છે। બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ સુખબીર બાદલ અને માયાવતી લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા। तो बहुजन समाज पार्टी और अकाली दल का जो गठबंधन है ये निश्चित करेगा, और ये हम उत्तर प्रदेश में भी किसानों से कह चुके हैं, इस देश के सभी किसानों से कह चुके हैं, और यहां फिर दोहराने का काम कर रहे हैं कि इस काले कानून को लागू नहीं होने दिया जाएगा। બિહારમાં લાલુ પ્રસાદ યાદવ ફરીથી રાજકીય પીચ પર આવવાના એંધાણ પુત્ર તેજસ્વી યાદવે આપ્યા છે। દેશમાં સાંપ્રદાયિક તાકાતોનું જોર વધી રહ્યું છે અને તેમની સામે ટકી રહેવા માટે લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાની જરૂર હોવાનું તેજસ્વીએ જણાવ્યું હતું। તો બીજી તરફ બિહારમાં ફરજી સરકાર ચાલતી હોવાનો દાવો કરતા તેજસ્વીએ નીતિશ સરકાર પર પ્રહાર કર્યા હતા।
તેજસ્વીના મતે બિહાર સરકારે પહેલા ટેસ્ટિંગના આંકડા છુપાવ્યા હતા અને હવે મોતના આંકડામાં સરકારી નીતિનો પર્દાફાશ થયો છે। अभी भी बिहार में ही नहीं देश भर में लोग लालू जी को मिस कर रहे हैं और लोग चाहते हैं कि फिर से वो जल्द से जल्द जो है मुख्य राजनीति में आए और जिस प्रकार से वो उनका जीवन रहा है संघर्ष का जी और आज के दौर में सबसे ज्यादा अगर देश को अगर जरूरत है तो ऐसे ही नेता की जरूरत है जो कि सीधे जो है सांप्रदायिक शक्तियों से चुनौती ले सके और मुंहतोड़ जवाब दे सके। બિહાર સરકાર સામે કોઈ સંકટ નથી, આ કહેવું છે નીતિશ કુમારના મંત્રી અને દિગ્ગજ ભાજપ નેતા શાહનવાજ હુસૈનનું। હાલ બિહારમાં રાજકીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેમાં હિન્દુસ્તાન આવામ મોરચાના નેતા અને બિહારની એનડીએના સરકારના સભ્ય જીતનરામ માંઝી છેલ્લા એક સપ્તાહથી 2 વખત આરજેડી નેતાના સંપર્કમાં આવ્યા છે, જેથી હાલ રાજકીય આંટાઘૂંટી જોવા મળી રહી છે। તેવામાં શાહનવાજ હુસૈને દાવો કર્યો છે કે બિહારમાં એનડીએ સરકાર 5 વર્ષ ચાલશે અને હાલ સરકાર પર કોઈ રાજકીય સંકટ રહેલું નથી। जेडीयू और बीजेपी के रिश्ते बेहतरीन दौर में एनडीए के नेता नीतीश कुमार जी हैं और पूरी तरह से जेडीयू और बीजेपी की और 2 और पार्टियां हम और वीआईपी के पार्टी रिश्ते जो हैं बहुत अच्छे हैं। ये सरकार पूरे 5 साल चलेगी और वो जो जेडीयू आरजेडी के नेता कहते हैं खेला होवे, तो खेला तो यहाँ हो गया, पहले ही बंगाल से पहले बिहार का रिजल्ट आया। अब 5 साल के लिए इंतजार कीजिए। કોરોના મહામારીના સમયમાં રાજનેતાઓએ ઘણું જ્ઞાન આપ્યું છે। કોઈએ ગૌમૂત્ર વડે કોરોના દૂર કરવાનો દાવો કર્યો તો કોઈએ બીજા વિવાદિત નિવેદનો આપ્યા। ત્યારે આ યાદીમાં હવે રાજસ્થાન સરકારના એક મંત્રીનું નામ પણ ઉમેરાયું છે। રાજસ્થાન સરકારના ઉર્જા અને જળ મંત્રી બીડી કલ્લાએ કોરોના વેક્સિનેશનને લઈને જ્ઞાન આપ્યું છે। તેમના નિવેદન બાદ વિવાદ શરૂ થયો છે। તેમનું કહેવું છે કે પીએમની વેક્સિનેશન નીતિ ખોટી છે। રસી આવી ત્યારે સૌથી પહેલા તેને બાળકોને આપવાની જરૂર હતી, પરંતુ મોદી સરકારે આવું ન કર્યું। 0 से 18 वर्ष के उम्र के लोगों को टीका कब लगाएंगे? फिर आपको एक बात और बताना चाहता हूँ, आप स्वयं अनुभवी पत्रकार हैं। टीका सबसे पहले किसके लगाया जाता है? किसके लगाया जाता है बताओ? बच्चों को लगाया जाता है। अभी तक बचे हुए हैं। इन्होंने सबसे पहले बूढ़ों को टीका लगाया है। अब बूढ़े लोग, मैंने खुद ने सुना है, वो कह रहे हैं यार मैं तो 80 साल का हो गया, 85 साल का हो गया, मेरे में बोनस जिंदगी जी रहा हूँ। लगाओ तो मेरे पोते के लगाओ, मेरे बेटे के लगाओ, उसकी जिंदगी बचानी जरूरी है। मैं तो मर जाऊंगा तो कोई बात नहीं, कोरोना में ठीक हो जाऊंगा तो ठीक है, नहीं तो कम से कम आप हमारी भावी पीढ़ी को बचाओ। રાજસ્થાનમાં 1 વર્ષ બાદ ફરીથી કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ શરૂ થઈ ગયો છે। સચિન પાયલટ જૂથ કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ લાદી રહ્યું છે કે 1 વર્ષ પહેલા કરેલા વાયદાઓ મુખ્યમંત્રી અશોક ગેહલોત પૂર્ણ કરે। એક તરફ સચિન પાયલટ જૂથ સતત બેઠકો ઉપર બેઠકો કરીને આગામી રણનીતિ ઘડવા સજ્જ બની ગયું છે। ત્યાં દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સતત સચિન પાયલટના સંપર્કમાં છે, જેથી સંકેતો મળી રહ્યા છે કે અશોક ગેહલોત સરકારમાં આગામી સમયમાં જો ફેરફાર નહીં કરવામાં આવે તો પાયલટ જૂથ ભાજપમાં ભળી શકે છે। પાયલટ જૂથ પાસે હાલ 8 નેતાઓ છે અને આગામી સમયમાં તેમાં વધારા થવાના સંકેત મળી રહ્યા છે। ગેહલોત જૂથના પૃથ્વીરાજ મીણાએ પણ હવે સચિન પાયલટને ખુલીને સમર્થન કર્યું છે। अरे मेरी तो कोई बात नहीं हुई, पर यह है कि आला कमान को जल्दी निर्णय लेना चाहिए। सभी लोग इंतजार कर रहे हैं भाई मंत्रिमंडल बढ़े। ये 3 बार के विधायक घूम रहे मुरारलाल जी जैसे, क्या हम तो पहली बार के ही है। नहीं, सियासी हालात तो ऐसा कुछ भी नहीं। और ये पत्रकार और आप लोग बार बार ये कहते हो, PR मीणा जी आज भी एक अखबार में पढ़ा, मैं पायलट साहब के साथ था, हूँ और रहूँ।
ઘરે ઘરે રાશન પહોંચાડવા મુદ્દે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને મોદી સરકાર વચ્ચે વારંવાર વિવાદ થયો છે અને તેમાં હવે ભાજપના કેન્દ્રીય મંત્રીએ પણ ઝંપલાવી દીધું છે। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આમ આદમી પાર્ટી સરકારને સવાલ કર્યો છે કે દિલ્હીની જનતા માટે વન નેશન વન કાર્ડ યોજના કેમ લાગુ નથી કરી। રવિશંકરે સવાલ કર્યો હતો કે આખરે યોજના લાગુ કરવામાં કેજરીવાલ સરકારને મુશ્કેલી ક્યાં આવી રહી છે। તો આ તરફ આપ સરકાર તરફથી મનીષ સિસોદિયાએ પણ મોદી સરકારના મંત્રી પર પલટવાર કર્યો છે, ગંભીર આક્ષેપ કર્યા છે। મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે જ્યારે પણ ઘરે ઘરે રાશન પહોંચાડવાની યોજના અંગે વાત કરવામાં આવે છે ત્યારે કેન્દ્રીય મંત્રી ગાળો બોલે છે। फोन करने पे लोगों के घर आ सकता है। अगर 21वीं सदी में पिज्जा की, फ्रिज की, कपड़ों की, खाने की डिलीवरी घर पे हो सकती है तो गरीब आदमी के राशन की डिलीवरी घर पे क्यों नहीं हो सकती। अगर कोई अमीर आदमी, कोई सक्षम आदमी फोन करके अपने घर पे पिज्जा घर पे डिलीवर करा सकता है तो सरकार गरीब लोगों का राशन उनके घर पे क्यों नहीं पहुंचा सकती। यही तो कहा अरविंद केजरीवाल जी ने। आज केंद्रीय मंत्री जी आके एकदम गाली गुफ्तार करने लगे, ये तो ऐसे हुए वैसे हैं, इतने करप्ट हैं। मेरा पहला सवाल यह है श्रीमान अरविंद केजरीवाल से कि आपने वन नेशन वन राशन कार्ड दिल्ली में क्यों नहीं लागू किया है, इसका जवाब देवो। क्या परेशानी है आपको, क्या दिक्कत है आपको। बीजेपी की ओर से यह सवाल हम बहुत प्रमुखता से उठा रहे हैं कि अगर देश के 34 राज्य वन नेशन वन राशन कार्ड को फॉलो करने को तैयार हैं तो ममता जी की बात तो जो है वो होगी। इनको दिल्ली में समस्या क्या है। દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે પાકિસ્તાન અને ચીન સરહદો પર કાવતરાની યોજના બનાવી રહ્યા છે। આવા સમયમાં બીએસએફે બાંગ્લાદેશ સરહદેથી ગેરકાયદે ભારતમાં ઘૂસવા જતા એક ચીની નાગરિકની ધરપકડ કરી હતી। આ ચીની નાગરિક હાન જુનવે એક જાસૂસ નીકળ્યો છે। વધુમાં તેણે 1300થી વધુ ભારતીય સિમ કાર્ડ દાણચોરી કરી ચીન મોકલ્યા છે। પ્રારંભિક તપાસમાં જણાયું છે કે ચીની નાગરિક હાન જુનવે ખોટા ઇરાદાથી ગેરકાયદે માર્ગે પશ્ચિમ બંગાળના માલદામાં ઘૂસતા પકડાયો હતો। જુનવે જાસૂસ હોવાની જાણ થયા પછી સત્તાવાર રીતે તેની ધરપકડ કરાઈ હતી। તો હાન જુનવેના બિઝનેસ પાર્ટનર સુન જિયાંગને તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી। કોરોના કાળમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। તેમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગ્રામજનો દ્વારા સાથે મળીને કોરોના માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે। ગામ લોકોએ ફાળો એકત્રિત કરીને આ મંદિર બનાવ્યું છે, જ્યારે ગ્રામજનો માની રહ્યા છે કે કોરોના માતાનું મંદિર બનાવવાથી અને પ્રાર્થના કરવાથી ગામને કોરોનાથી બચાવી શકાશે। મંદિરમાં ગ્રામજનો દરરોજ આરતી ઉતારે છે અને માતાજીની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી છે। અંધવિશ્વાસ માત્ર આ ગામ સુધી જ નથી રહ્યો, આસપાસના ગામના લોકો પણ મંદિરે દર્શન કરવા માટે આવે છે। યુપીના પ્રતાપગઢમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। नहीं, माता तो नहीं होती है। उद्देश्य यही है हम लोगों का, जैसे पहले सुना है कि चेचक माता का नाम आया, जिससे ये चेचक माता शीतला माता के ऊपर लाया गया है। इसी तरह लोकेश श्रीवास्तव, दीपमाला श्रीवास्तव और राजीव रतन तिवारी, राधेश्याम वर्मा, छेदीलाल विश्वकर्मा, दिलीप विश्वकर्मा सभी गांव के लोग बैठे हुए और बातचीत हुई। उसके बाद ये हुआ कि चलो आ जाओ, माता रानी का स्थापित किया जाए ताकि जो लोग भयभीत हैं वो हैं इनका पूजन किया जाए। पूजन करने से हो सकता है माता रानी के कृपा हो। અને હવે રાષ્ટ્રીય ખબરો બાદ નજર કરીએ રિજનલ ખબર પર। તો સૌપ્રથમ ખોડલધામ કાગવડ ખાતે લેઉવા કડવા પાટીદારની બેઠક યોજાઈ। દરમિયાન ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી, સાથે જ આમ આદમી પાર્ટીની કામગીરીના વખાણ પણ તેમણે કર્યા। મહત્વનું છે કે બેઠકમાં સમાજના વિકાસ કાર્યના મુદ્દાઓની સમીક્ષા કરાઈ હતી।
સુરત મનપા પ્રી મોન્સૂન કામગીરીને લઈને ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે. મે મહિનામાં પૂર્ણ થનાર પ્રી મોન્સૂનની કામગીરી જૂન મહિના સુધી ચાલુ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે શહેરમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદની શરૂઆત થઈ છે, છતાં હજુ કામગીરી અધૂરી છે. ધીમી ગતિએ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે. દેશમાં પ્રથમ વખત દિવ્યાંગો માટે વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન થઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં દિવ્યાંગો વેક્સિન લેવા પહોંચ્યા હતા અને 18 વર્ષથી વધુના દિવ્યાંગો વેક્સિન લઈ રહ્યા છે. અમને કેમ્પ અહીંયા બહુ સારી રીતે અમને વેક્સિન મળી, સારા ડોક્ટરો હતા, અમારા પોલીસ ભાઈઓ બધાએ અમને સાથ સહકાર સારો આપ્યો ને અમને વેક્સિન અમને બહુ સારી રીતે મળી ચૂકી છે. એસોસિએશન અને અપંગ માનવ મંડળ દ્વારા એક આ વ્યવસ્થા અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ઊભી કરવામાં આવી છે. આ ભારતભરમાં સૌથી પહેલી વ્યવસ્થા દિવ્યાંગો માટેની કરેલી છે. રાજ્યમાં MIS-C રોગથી પીડાતા સૌથી નાના બાળકે રોગને માત આપી. પ્રાપ્ત માહિતી અનુસાર જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C રોગ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે 9 દિવસ સુધી બાળકની NICUમાં સઘન સારવાર કરવામાં આવી અને સતત 4 દિવસ સુધી ઓક્સિજન આપ્યા બાદ બાળક સ્વસ્થ થયું છે. મારા માટે ચેલેન્જિંગ કેમ હતું એના અમુક કારણો છે. પહેલી વસ્તુ કે બાળક એક તો એકદમ સૌથી નાનું હતું, માત્ર 12 કલાકનું હતું. હવે ન્યૂબોર્નને મેનેજ કરવું રિયલી ડિફિકલ્ટ હોય છે, બીકોઝ વીગોના ઇશ્યુઝ હોય. એ વખતે લોહીનું સર્ક્યુલેશન ઓછું હતું, બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, બાળકનું બ્રિધિંગ ઓલ્ટર થયેલું, બાળકનું ભાન ઘણું ઓછું થઈ ગયેલું હતું. એટલે એ પહેલી જ વસ્તુ કે ચેલેન્જિંગ વસ્તુ એના માટે હતી. અને બીજી વસ્તુ છે કે એ વખતે આટલા નાના બાળકને જે ટ્રીટમેન્ટ આપવામાં બહુ જ ટાઇટ્રેટેડ ડોઝીસમાં આપવામાં આવતી હોય છે. જાણ એટલે જે દિવસે બાળકનો જન્મ થયો તરત 12 કલાક પછી બાળકને તાવ હતો. તાવ આવીને પછી અહીંયા ડિવાઇનમાં લાવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરે. ભાવનગરમાં કોસ્ટગાર્ડ જેટી ખાતે શિપ વેલકમ સેરેમની યોજાઈ. આ શિપમાં 2 હાઈસ્પીડ બોટ, 2 કવિક રિજિડ ઇન્ફેટેબ બોટ તેમજ એક જેમી ક્રાફ્ટનો સમાવેશ કરાયો. તો આ શિપની લંબાઈ 105 મીટર તેમજ વજન 2350 ટન તેમજ 26 નોટિકલ માઇલ સ્પીડ ધરાવે છે. સુરેન્દ્રનગરના પાટડીના રેલવે સ્ટેશન માત્ર સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે. આ રેલવે સ્ટેશન પર કોઈ જ કર્મચારી હાજર હોતા નથી તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. પણ ચાલુ બંધ નથી કરતા. એનો માણસ આવીને એક દોરી બાંધી દે છે અને ત્યાં પછી જતો રહે છે. ટ્રેન આવતી હોય જતી હોય, અહીં મીઠાના ઉદ્યોગો છે, કેટલી ટ્રેનો રોજ આવે છે અને એના કરતાં પણ વધુ રાધનપુર, કચ્છથી માંડી અને ચારે બાજુ સુરેન્દ્રનગરના વાહનો આવતા જતા હોય. તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાણવદ ગામમાં વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી. ત્યારે આ ગામને ફરી એકવાર ઊભું કરવા માટે ભાણવદ ગામના જ ખજૂરભાઈ મદદે આવ્યા છે. ખજૂરભાઈ એક હાસ્ય કલાકાર છે. ગામના લોકોને અનાજની કીટનું વિતરણ કર્યું. આજુબાજુના ઉદ્યોગકારો હોય કે ગામના જે કોઈ હોય, અને ખાસ કરીને મારે ભાણવડ ગામનું ગૌરવ અને યુટ્યુબની અંદર જે ફેમસ છે ખજૂરભાઈ, તે ભાણવડ માટે ગમે ત્યારે કોઈ પણ નાનું મોટું કાર્ય, ધાર્મિક કાર્ય હોય કાંઈ પણ, તો તત્પર છે. અને એને વાવાઝોડાના લીધે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યો છું. જે પણ દરિયાઈ પટ્ટીને લગતા ગામો છે, જેમ કે રાજુલા છે, દીવ છે, જાફરાબાદ છે, ઉના છે, મોવા છે, ભાનવડ છે, જે પણ દરિયાઈ પટ્ટીને લગતા ગામો છે એની વિઝિટ કરી રહ્યા છીએ અમે. જે લોકોને નળિયાની રિક્વાયરમેન્ટ છે, જે લોકોને પતરાની રિક્વાયરમેન્ટ છે, અને ખાસ કરીને લોકોના ઘરના ઘર બનાવી રહ્યા છીએ અમે. શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર આજથી ખુલ્યા છે. ત્યારે 2 મહિના બાદ ભક્તોએ માના દર્શન કર્યા છે. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે દર્શન કર્યા, જ્યાં અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા. કોરોનાની મહામારી વચ્ચે આપણો આખો દેશ ઝઝૂમી રહ્યો છે અને છેલ્લા કેટલાક 2 વર્ષથી આપણા દેશની અંદર આવી કોરોનાની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે. અને એ સંજોગો દરમિયાન 2 મહિના પછી આપણું અંબાજીનું મંદિર ઓપન થયું છે અને તમે જોઈ જ રહ્યા છો કે કેટલાક ભાવિક ભક્તો અંબાજીના મંદિરે દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. તો મા અંબેને એટલી પ્રાર્થના કરીશ કે જલ્દીથી કોરોનાની મહામારી દૂર થઈ જાય અને જલ્દીથી બધા જ ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક મા અંબેના દર્શન કરવા આવે. પ્રથમ દિવસ છે એટલે દર્શનાર્થીઓનો ઘસારો થોડો ઓછો છે, પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સ સાથે જ માતાજીના દર્શન માટે પ્રવેશ આપવામાં આવેલ છે. અને જે સભા મંડપમાં રેમ્પની જે સુવિધા કરવામાં આવી છે તેના લીધે માતાજીના સભા મંડપમાં એન્ટર થતાં જ માતાજીના દર્શન થાય છે, જેના કારણે ભક્તો પણ ખુશ છે. 60 દિવસથી માતાજીના દ્વાર બંધ હતા,
પરંતુ આજે સરકારશ્રીના આદેશથી અને માઈ ભક્તોની ખૂબ વિનંતી માતાજીએ સાંભળી અને આજે માતાજીના દ્વાર ખુલેલા છે. માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તો આજે અત્યંત ભાવથી અને ખૂબ આનંદથી આવ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. માતાજીની આરતી સવારે 7 વાગે અને દર્શન માટે બી યાત્રાળુઓને આરતીમાં બી આવવા માટે છૂટ આપેલી છે. તો સોશિયલ મીડિયામાં છોકરીઓના ફોટા સાથે ફેક આઈડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતા યુવકને આણંદ પોલીસે ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર સોશિયલ મીડિયા 35 અલગ અલગ એકાઉન્ટથી યુવતીઓ સાથે મિત્રતા કરી ગેમ રમતો અને ચેટ કરતો હતો. જો કે સમગ્ર મામલે છત્તીસગઢના કવાર્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને ફરિયાદના પગલે બાતમીના આધારે આણંદ પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. ચેક કરતા એના મોબાઈલમાં ચેક કરતા ખરેખર એને જુદા જુદા 35 જેટલા ફેક ફેસબુક આઈડી બનાવેલા અને આ ફેસબુક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક આઈડી દ્વારા છોકરીઓને હેરાનગતિ કરતો હતો અને એની પાસેથી રેન્સમ પૈસા માંગી રહ્યો હતો, આ કંઈ જાહેર નહીં કરવાના, અને એના છેતરપિંડી કરી રહેલો હતો. જેથી એના અનુસંધાન એને પકડેલ છે. એનો મોબાઈલ પણ કબજે કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ છત્તીસગઢ પોલીસને કરવામાં આવેલી છે. તો ગીર સોમનાથમાં ગયા વર્ષે સારા વરસાદના કારણે ઉનાળુ પાકને ઘણો જ ફાયદો થયો હતો, ત્યારે આ વખતે પણ ગયા વર્ષના વરસાદને કારણે કૂવામાં પાણી હોવાથી ખેડૂતો દ્વારા મગફળીનું આગવું વાવેતર કરવામાં આવેલ છે. ખેડૂતોનું કહેવું છે કે આગોતરા વાવેતરથી ખેડૂતોનો ઘણો જ ફાયદો થશે. હાલ તો મગફળીના બિયારણ, ખાતર, દવાના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી બાજુ ખેડૂતોનું ઉત્પાદન થાય ત્યારે ભાવ તૂટે છે. આગતરા વાવણી કરવાનું આયોજન એ છે કે અમને ઉત્પાદન આગતરા વાવણી કરવામાં સારું મળે. કાંડીની આજુબાજુમાં ઉત્પાદન થાય છે અને વાવણીમાં 15 થી 17 મણનું ઉત્પાદન થાય છે. અને હવે સુપર 20માં જોઈશું ઇન્ટરનેશનલ ટોપ 10. રશિયામાં કોવિડ-19 કેસોમાં રેકોર્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,505 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. બોલિવિયાની આરોગ્ય સંભાળ સિસ્ટમ ફેલ ગઈ છે કારણ કે દેશ કોરોનાની ત્રીજી વેવનો સામનો કરી રહ્યો છે. તો રસીઓ આવવામાં પણ દેશ ડામાડોળ પરિસ્થિતિમાં છે અને હોસ્પિટલોની જગ્યા અને સંસાધનોની અછતને કારણે મૃત્યુ આંક 15,000ને વટાવી ગયો છે. આર્જેન્ટિનાની સરકારે કોરોના સંક્રમણ ફેલાવાને સમાપ્ત કરવા માટે બીજા 2 અઠવાડિયા માટે નિયંત્રણો લંબાવી દીધા છે. હાલ અહીં દરરોજ સરેરાશ 600 લોકો મરી રહ્યા છે અને દરરોજ 20,000થી વધુ નવા કેસો નોંધાયા છે. એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સાથે વિવાદનો કાયમી સંબંધ થઈ ગયો છે. હવે ઇટાલીએ 60 વર્ષથી ઓછી ઉંમરના માટે એસ્ટ્રાઝેનેકાની વેક્સિન પર રોક લગાવી દીધી છે. ફ્રાન્સે આફ્રિકાના સહેલમાં કામગીરીમાં તેની સીધી ભૂમિકાના અંતની ઘોષણા કરી છે, પરંતુ આ ક્ષેત્રની સુરક્ષા હંમેશની જેમ અનિશ્ચિત છે. G7 શિખર સંમેલનમાં આવતા વિશ્વના નેતાઓ આવતા વાતાવરણની નિષ્ક્રિયતાનો વિરોધ કરવા સેન્ટ આઇવ્સ કોર્નવોલમાં ભેગા થયેલા એક વિરોધ પ્રદર્શનકર્તાએ અન્ય 3 સભ્યો પર નકલી તેલ રેડ્યું. અમેરિકી સેનેટમાં પાકિસ્તાની મૂળના અમેરિકી જાહિદ કુરૈશીએ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જાહિદ કુરૈશીને ન્યૂ જર્સીની જિલ્લા અદાલતના જજ પર નિયુક્ત કરાયા છે. ઇંગ્લેન્ડની શાળાઓમાં જાતીય શોષણ સામાન્ય થયું છે. છોકરીઓને અયોગ્ય રૂપે સ્પર્શ કરવામાં આવે છે, બળાત્કાર કરવામાં આવે છે અને સ્પષ્ટ ફોટા શેર કરવાનું કહેવામાં આવે છે. યુએસના વિદેશ સચિવ એન્ટોની બ્લિંકને જીવલેણ કોવિડ-19 રોગચાળાના મૂળ અંગે ચીન તરફથી સહયોગ અને પારદર્શિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ડોમિનિકા હાઈકોર્ટે પડોશી એન્ટીગુઆ અને બાર્બુડાથી રહસ્યમય રીતે ગાયબ થયા બાદ મેહુલ ચોકસીને ટાપુ દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં જામીન નામંજૂર કરી દીધા છે. તો સુપર 20 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સાથે જ લોગિન કરો mantavynews.com. નમસ્કાર.